શ્યામ કુમારના નમસ્કાર. આજના વિડીયોમાં આપનું સ્વાગત છે. તો ચાલો દરરોજની જેમ આજે પણ મેળવીએ ઉપયોગી જાણકારી, પણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. રાત્રે પૂરી ઊંઘ લીધા પછી પણ જો તમને બપોરે વધુ પડતી ઊંઘ આવતી હોય તો તે સામાન્ય વાત છે. પરંતુ જો આ તમારી આદત બની જાય તો તે તમારી ઉર્જા અને વર્ક પ્રોડક્ટિવિટી પર નકારાત્મક અસર કરી શકે છે. આ આદતને નિયંત્રિત કરવી ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે. આ આદતથી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ પણ થઈ શકે છે. જો તમે પણ આ સમસ્યાથી પરેશાન છો, તો તેને અવગણશો નહીં. આ માટે, તમે અહીં જણાવેલી કેટલીક સરળ પદ્ધતિઓ અપનાવી શકો છો. હળવો અને સ્વસ્થ ખોરાક લો. ઘણી વખત બપોરના ભોજનમાં ભારે અને તેલયુક્ત ખોરાક ખાવાથી સુસ્તી વધે છે. તેના બદલે પ્રોટીન અને ફાઇબરથી ભરપૂર ખોરાક લો. આ માટે લંચમાં લીલા શાકભાજી, સલાડ અને ફળોનો સમાવેશ કરી શકાય છે. આ તમારા શરીરને એનર્જી આપશે અને ઊંઘને અટકાવશે. ચા અથવા કોફી પીવો. જ્યારે તમને બપોરે ઊંઘ આવે છે, ત્યારે આ સમય દરમિયાન એક કપ ચા અથવા કોફી પીવો. આ તમને ઊંઘમાંથી બચવામાં મદદ કરી શકે છે. પરંતુ ધ્યાનમાં રાખો કે તેનું સેવન મર્યાદિત માત્રામાં જ કરો, કારણ કે વધુ પડતી કેફીન તમારા શરીરને ડિહાઇડ્રેટ કરી શકે છે અને રાતની ઊંઘ બગાડી શકે છે. કામમાંથી વિરામ લો. જો તમે સતત કામ કરો છો, તો તમને થાક લાગે છે, જેનાથી તમને ઊંઘ આવી શકે છે. આ માટે દર કલાકે 5થી 10 મિનિટનો બ્રેક લો અને તમારા શરીરને સ્ટ્રેચ કરો. આ ટૂંકા વિરામ તમારા માઇન્ડને ફ્રેશ કરે છે અને ઊંઘને દૂર રાખવામાં મદદ કરે છે. હવામાં ચાલવું. જો તમને ખૂબ ઊંઘ આવવા લાગે છે, તો તમે 10 મિનિટ સુધી બહાર હવામાં ચાલી શકો છો. તાજી હવા અને આછો સૂર્યપ્રકાશ તમારા શરીરને ઉર્જા આપે છે અને તેનાથી તમારી ઊંઘ ઓછી થાય છે.